નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। હિંમતનગરમાં નોંધાયેલ પોન્જી સ્કીમ મામલે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે। એઆર કન્સલ્ટન્સની નામની પેઢીના મુખ્ય આરોપીની અટકાયત કરવામાં આવી છે। અજયસિંહ મકવાણા નામના મુખ્ય સંચાલક જેલના સળિયા પાછળ ધકેલાયો છે। હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે ઓક્ટોબર 2025માં ફરિયાદ નોંધાઈ હતી। રોકાણકારોને લોભામણી લાલચો આપી કરવામાં આવતી હતી છેતરપિંડી। બેંક વ્યાજદર કરતાં 5 થી 10% ઊંચું વ્યાજદર રોકાણદારોને આપવામાં આવતું। રોકાણદારોના 3 કરોડથી વધુ પોન્જી સ્કીમમાં ભરાયા હોવાનું સામે આવ્યું છે। મુખ્ય આરોપીને ઝડપી લઈ રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આવનાર દિવસોમાં પોન્જી સ્કીમ મામલે આરોપી કરી શકે છે મોટા ખુલાસાઓ। જિલ્લાના હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોકાણકારોને વિશ્વાસમાં લઈ શરૂઆતના તબક્કામાં 3 થી 10% જેટલું ઊંચું વળતર મળી રહેશે એ પ્રમાણે વિશ્વાસમાં લઈ એઆર કન્સલ્ટન્સી એઆર કેપિટલ નામની કંપની બનાવી ફરિયાદી સાહેદો સાથે 3 કરોડથી વધારે રકમનું વિશ્વાસઘાતનો ગુનો 10મા મહિનામાં 2025માં દાખલ થયેલો, જે તપાસના કામે 2 આરોપીના અગાઉ અટક કરવામાં આવેલા અને આજ રોજ મુખ્ય આરોપી છે અજયસિંહ, એને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। એ રાષ્ટ્રીયકૃત બેંકો અને અન્ય નાણાકીય સંસ્થા કરતાં ઊંચા વળતરની લાલચ આપી આ ફરિયાદીને ભોગ બનનાર સાથે આ લોકો વિશ્વાસ કેળવી અને એમની પાસે પૈસા રોકાવતા હતા।